આપણા પ્રભુ ઈસુના નામમાં સર્વ શ્રોતા મિત્રોને પ્રેમી સલામ પાઠવું છું. અત્યાર સુધી આપણને જીવન સંદેશ મિનિસ્ટ્રીઝની સેવાઓનો લાભ મળી રહ્યો છે અને તેમની યુટ્યુબ મારફતે ઈશ્વરના વચનોના મનનનો આશીર્વાદ પણ આપણને મળ્યો છે. અને આ શ્રેણીમાં આજે આપણે બીજા પ્રસંગનું મનન કરવા માગીએ છીએ, જ્યાં પ્રભુએ વ્યક્તિની પ્રશંસા કરી હતી, લોકોની પ્રશંસા કરી હતી. અને એથી કરીને આ બીજા પ્રસંગની અંદર આપણે શીર્ષક આપીએ છીએ, પાપી સ્ત્રી જેણે આપણા પ્રભુના પગને ચુંબન કર્યું હતું. અને લુકની સુવાર્તા ચાવીરૂપ જે અધ્યાય આપણે કલમો પસંદ કરી છે, લુકની સુવાર્તા 7મો અધ્યાય અને 36થી 50મી કલમ છે. અને તેમાં પ્રશંસાના શબ્દો 44થી 48મી કલમમાં લખેલા છે. પણ તમે જુઓ તો આપણા સમયને ધ્યાનમાં રાખીને આપણે કેવળ 2 કલમોનો ઉલ્લેખ કરીશું. ત્યાં આગળ 47મી કલમની અંદર કહેવામાં આવ્યું, માટે ઈસુ કહે છે, હું તને કહું છું કે એના પાપ ઘણા છે, તે તેને માફ થયા છે, કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો. પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે. અને ત્યાર પછી ઈસુએ એ સ્ત્રીને કહ્યું, તારા પાપ માફ થયા છે. અને આ પ્રશંસાના શબ્દો સાથે આપણે આજની શરૂઆત કરીએ છીએ. આ મનન તો એ સ્ત્રી સંબંધી છે કે જે સ્ત્રી પાપમાં જીવન જીવતી હતી. અને લુકની સુવાર્તાના 7મા અધ્યાયની 37મી કલમમાં એ લખવામાં આવ્યું છે કે પાપમાં જીવતી હતી. અને જ્યારે એવું કહીએ છીએ ત્યારે આપણે બધા જ પાપી છે અને કોઈ પણ અપવાદ નથી, કારણ કે આપણો જન્મ જે રીતે થયો છે. અને એ વાત તો આપણને યાદ દેવડાવે છે, જેમ ગીતકર્તાએ પોતાના ગીતમાં લખ્યું, ગીતશાસ્ત્ર 51મો અધ્યાય અને 5મી કલમમાં તેણે કહ્યું, હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. અને એની સાથે જો સરખાવીએ આપણે તો ગીતશાસ્ત્રનું પુસ્તક 58મો અધ્યાય અને તેની 3જી કલમ તમે સરખાવો, ત્યાં ગાડી ગીતકર્તા લખે છે, દુષ્ટો માના પેટથી જ ભટકી ગયેલા હોય છે. તેઓ જન્મે છે ને તરત જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચડી જાય છે. હવે અહીં ગાડી એ વાત તો આપણને યાદ દેવડાવે છે કે સ્વભાવગત રીતે આપણે પાપી હોવાને લીધે સઘળાએ પાપ કર્યું છે. અને બાઇબલમાં 2-3 કલમો તરફ તમારું ધ્યાન દોરું એ વાસ્તવિકતા દેખાડવા માટે યશાયા પ્રબોધકે પણ લખ્યું. 53મો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં કહે છે, આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છે, દરેકે પોતપોતાના માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. પછી જો આગળ તમે જુઓ તો સભા શિક્ષકમાં પણ એ વાત લખવામાં આવી છે. 7મો અધ્યાય અને 20મી કલમ હું વાંચું છું. સભા શિક્ષક 7 અને 20, જે સારું જ કરે છે અને પાપ કરતો નથી, એવો નેક માણસ નિશ્ચય પૃથ્વી પર એકેય રહ્યો નથી, એકેય નથી. અને એ વાત આપણને યાદ દેવડાવે છે. અને આની સાથે તમે નવા કરારની કલમ પેલી જાણો છો, રોમનોનો પત્ર 3જો અધ્યાય ને 23મી કલમ કહે છે, કેમ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા રહે છે, એવી વાસ્તવિકતા. એટલે કે ઈશ્વરની સમક્ષ આપણે દોષી છે. અને ફરીથી જૂના કરારની 1-2 કલમ જુઓ તો હઝેકિયલ આ પ્રમાણે લખે છે, હઝેકિયલ પ્રબોધકનું પુસ્તક તેનો 18મો અધ્યાય ને 4ઠી કલમ તમે જુઓ તો ત્યાં લખેલું છે, જુઓ સર્વ જીવો મારા છે, જેમ પિતાનો જીવ તેમ પુત્રનો જીવ પણ મારો છે. અને પછી જે જીવશે, જે જીવન પાપ કરશે તે માર્યો જશે,
એવી વાત લખવામાં આવી. અને એની સાથે નવા કરારને પણ સાંકળીએ તો 6 અધ્યાય ને 23મી કલમમાં એવું સાફ લખેલું છે, કેમ કે પાપનું વેતન મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંત જીવન છે. અને આ બધી કલમો આપણને એ યાદ દેવડાવે છે કે તમેનો હું પાપી છે અને સ્વભાવમાં જ આપણે પાપી છે. અને એના માટે ફરીથી નવા કરારમાં તમે જુઓ તો પહેલાં યોહાનનો પહેલો પત્ર એનો 1 અધ્યાય અને તેની 8 થી 10 કલમ વાંચીને હું તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં લખેલું છે કે આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. ને પછી 10મી કલમ કહે છે, આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી. અને એથી કરીને આ જે પાપી સ્ત્રી વિશે કહેવામાં આવ્યું એના વિશે આપણે 3 વાતો જોવા માગીએ છીએ. અને 3 વાતોમાં પહેલી વાત છે, પાપને લીધે તેણી ગુલામ બની હતી. પછી આગળ જુઓ તો બીજી વાત, વિશ્વાસે તેને ઉત્તેજિત કરી હતી. અને ત્રીજી વાત કે તેણી પ્રેમથી ઘેરાયેલી હતી. આવા 3 મુદ્દા નીચે આપણે આ આખી વાતને જોવા માગીએ છીએ. પહેલી વાત, પાપને લીધે તેણી ગુલામ બની હતી. તે મોટી પાપી હતી. 47મી કલમની અંદર કહેવામાં આવ્યું, તે કહે છે કે એના પાપ ઘણા છે એવું ત્યાં નોંધવામાં આવ્યું. અને તેણીના વર્ણન પરથી લાગે છે કે તે ગણિકા કે વેશ્ય હતી. હવે પ્રત્યેક સ્ત્રી જે આ પાપની દોષી હતી, અને તમે જુઓ તો કેટલાક પુરુષો પણ એમાં સામેલ હતા, પણ તમે જુઓ તો કદાચિતને ઘણા આપણે કહી શકીએ કે આ સ્ત્રી સાથે સામેલ હતા. પણ હકીકતમાં દુઃખની વાત એ છે કે સામાન્ય રીતે માણસો મુક્ત રહે છે અને આમાંથી છટકી જાય છે, પરંતુ ઈશ્વર તેને જવા દેશે નહીં એ વાત તો ચોક્કસ છે. કારણ કે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, ગલાતીયોનો પત્ર તેનો 6 અધ્યાય અને 7મી કલમની અંદર એવું લખવામાં આવ્યું, ભૂલોમાં ઈશ્વરની મસ્કરી કરાય નહીં, કોઈ માણસ જે વાવે તે જ તે લણશે એવું કહેશે. અને પછી એની સાથે જો તમે સરખામણી કરો તો જે માણસ જે કંઈ વાવે છે એ જ લણશે એ વાત તો બાઇબલ વારે વારે કહે છે. અને તમે જુઓ તો ત્યાં આપણને પ્રકટીકરણના પુસ્તકની અંદર જુઓ તો 21મો અધ્યાય અને 8મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે, પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વ જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે. અને એ જ બીજું મરણ છે. અને એ વાત આપણને યાદ દેવડાવે છે કે પ્રભુ ઈસુ એ બધાને બળતા અગ્નિમાં નાખશે એ વાત બાઇબલ કહે છે. પણ તમે જુઓ તો ત્યાં આગળ આ સ્ત્રીનું વર્ણન આપણને કરવામાં આવ્યું છે. આ બિચારી સ્ત્રી સંપૂર્ણપણે પાપની ગુલામગીરીમાં હતી, ગુલામ હતી. તેણીની સ્થિતિનું વર્ણન કરતા યોહાન પોતાની સુવાર્તાના 8મા અધ્યાયની 34મી કલમમાં એમ કહે છે, ઈસુએ ઉત્તર આપ્યો, હું તમને નિશ્ચય કહું છું, જે પાપ કર્યા કરે છે તો એ પાપનો દાસ છે. એટલે પાપની ગુલામીમાં આ સ્ત્રી બંધાયેલી હતી. હવે તેણીના પાપનું વર્ણન યાકૂબ કરે છે. યાકૂબ 1:15 કહે છે, પાપના પરિણામો કે જે પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોત ઉપજાવે છે એવું ત્યાં લખવામાં આવ્યું છે.
અને એ તમે જુઓ તો એમ આપણે કહી શકીએ તમારું પાપ કદાચ આમાં વર્ણવેલા સ્ત્રીના વર્ણનમાં કદાચ ન આવતું હોય એવું બની શકે, પણ તેમ છતાંય અપ્રામાણિકતા વિશે શું, દંભ વિશે શું, અને અથવા કોઈ ખાનગી ઈર્ષા અથવા તો અભિમાન વિશે શું. અને તેણીના બચાવનું કારણ હતું કે તે જાણતી હતી કે પાપી છે અને તેણીને તારણ પામવાની જરૂરિયાત વિશે સમજાવવાની કોઈ જરૂર નહોતી, કારણ કે તે પોતે જાણતી હતી. તેણી પોતાના પાપનો ધિક્કાર કરતી હતી. અલબત્ત તેણે તે કર્યું હતું. પતન પામેલો કોઈ પણ પુરુષ કે સ્ત્રી, દારૂડિયો, ઉદ્ધાર નહીં પામેલો કોઈ પણ નાશ પામવાની ઈચ્છા રાખતો નથી. અને પરંતુ તેને વિશે પણ કહેવામાં આવ્યું કે સ્ત્રી પાપની ગુલામ હતી. પણ પછી બીજી વાત શું બની? વિશ્વાસે તેણીને ઉત્તેજિત કરી હતી. તેણી પાસે મોટો વિશ્વાસ હતો. સ્વાભાવિક રીતે જ પવિત્ર પાપ રહિત તારનાર પાસે આવવાની ખૂબ ખરાબ તારનાર પાસે જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે પોતે કેવો છે એવું એને ગંભીર લાગણી થાય છે. આ સ્ત્રી પણ માનતી હતી કે જો તે પ્રભુ પાસે આવશે તો પ્રભુ તેનો આવકાર કરશે, તેને ક્ષમા આપશે અને તેનો છુટકારો થશે. તેણી સંપૂર્ણપણે સાચી હતી. અને એથી જ ત્યાં આગળ બાઇબલમાં વારે વારે લખવામાં આવ્યું છે. માથીની સુવાર્તા 9મો અધ્યાય અને 13મી કલમ કહે છે, પ્રભુ યજ્ઞ કરતાં હું દયા ચાહું છું. એનો અર્થ છે તે જઈને શીખો, કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને હું આવ્યો છું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું. પણ ત્યાર પછી જો તમે લૂકની સુવાર્તાના 15મા અધ્યાયમાં ફરો તો ત્યાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ વિવાદ કરતા હતા, કચકચ કરતા હતા કે પ્રભુ ઈસુ તો પાપીઓની સાથે બેસે છે, જમે છે અને એવી વાત. અને એ જ વાત પણ 19મા અધ્યાયની 7મી કલમની અંદર શાસ્ત્રીઓ અને ફરીસીઓ પ્રભુ ઈસુની ટીકા કરતા આપણને જોવા મળે છે. પણ પછી જો તમે 7મો અધ્યાયને 34મી કલમ જુઓ લૂકની સુવાર્તા, તો તેના અંતભાગમાં એમ કહે છે કે ઈસુ એ તો આપણા મિત્ર છે અને મિત્ર તરીકે તે ન્યાયીઓને નહીં પણ પાપીઓને બચાવવા માટે આવ્યા હતા, એવી વાત. અને એથી જ હવે ઈસુ એ પાપીઓના મિત્ર હતા એ વાત તો આપણને સ્પષ્ટ જોવા મળે છે. અને જ્યારે આ સ્ત્રીએ અનુભવ્યું કે ઈસુની પાસે જવું તો મારા પાપોની ક્ષમા આપવામાં આવશે, મને છુટકારો આપવામાં આવશે, અને એ સંપૂર્ણ સાચી હતી. કેમ? કારણ કે 1 તિમોથી 1 અને 15 માટે આપણે બધા કેટલા બધા આભારી છે. ત્યાં લખવામાં આવ્યું છે 1 તિમોથી 1 અને 15, આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાના માટે જગતમાં આવ્યા. અને પાઉલ કહે છે એવા પાપીઓમાં હું મુખ્ય છું. અને અહીં ગાડી તમેનો હું આભાર માનીએ કે પ્રભુની આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. એ વાત તો તમારે અને મારે સ્વીકારવી જ રહી. પછી જ આપણે જોઈએ તો પછી સ્ત્રીએ શું કર્યું? તો તમે જુઓ તો 37 અને 38મી કલમમાં ઈશ્વરની કૃપાએ તેણીને 5 વસ્તુઓ કરવા તરફ દોરી હતી. અને એ 5 વસ્તુઓ કઈ હતી એની તમે નોંધ કરો. અહીં ગાડી આપણને જોવા મળે છે કે એ સ્ત્રી એ પોતે પ્રભુની પાસે આવે છે અને પ્રભુની કૃપાથી આ 5 વાતો તરફ એને દોરવણી આપવામાં આવી હતી. પહેલી વાત 37મી કલમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો, અને એ તો એ છે કે તેણે જાણ્યું એવા શબ્દો આપણને જોવા મળે છે. અને આ આપણને જણાવે છે તેણીએ જાણ્યું
કે ઈસુ પાસે છે અને તેમની પાસે જઈ શકાય છે અને તે હવે આપણી નજદીક છે. અને એથી જ કરીને પ્રેરિતોના કૃત્યમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ પ્રેરિતોનું કૃત્ય 17મો અધ્યાય અને એની 27 અને 28મી કલમની અંદર પાઉલ પ્રેરિત આ પ્રમાણે લોકોને સંબોધન કરતા કહે છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું, પ્રેરિતોનું કૃત્ય 17મો અધ્યાય 27 અને 28મી કલમમાં કહે છે કે જેથી તેઓ ઈશ્વરને શોધે છે અને કદાચ તેઓ તેમને માટે ફંફોસીને તેમને પામે, પરંતુ તે આપણામાંના એકથી વેગળા નથી, કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને ચાલીએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે, આપણે પણ તેના સંતાનો છે. અને પાઉલ પ્રેરિત યાદ દેવડાવે છે કે પ્રભુને ફંફોસવાની જરૂર નથી, એ આપણી પાસે છે. અને આ સ્ત્રીએ પણ એ જાણ્યું કે પ્રભુ ઈસુ ત્યાં આવ્યા છે અને એમની હાજરી તો પાસે જ છે, એવી વાત તેણે અનુભવી અને એથી કરીને એ પહેલી વાત તેણે જાણી હતી. બીજી વાત 37મી કલમમાં કહે છે, તેણી લાવી હતી. શું લાવી હતી? તેણી અત્તરની સંગમરમરની બાટલી ડબ્બી પ્રભુ પાસે લાવી હતી, જે તેના પ્રેમને પ્રગટ કરતું હતું. અને તેણીએ તે અત્તર રેડી દીધું હતું. હવે તમારા માટે પ્રશ્ન એમ થાય, તમારા માટેના તમારા પ્રેમની કોઈક નિશાની કે પુરાવો ઈસુ પાસે આવો તારે લાવ્યા છો? આ સ્ત્રી તો લાવી હતી. સંગમરમરની ડબ્બી એ અત્તર પ્રભુ ઈસુની પાસે લાવી હતી. એટલે તેણે જાણ્યું કે ઈસુ પાસે છે અને ઈસુની પાસે આવી ત્યારે તે લાવી હતી. ત્રીજી વાત 38મી કલમમાં કહે છે, તે રડતી હતી. અને અહીં આપણને તેણીના પાપના પ્રાયશ્ચિત અને તેણીની વેદનાને અને પસ્તાવાને આપણે જોઈએ છીએ. અને એથી ત્યાં આગળ ગીતશાસ્ત્રના 51મા અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે, ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે, હે ઈશ્વર તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહીં. અને એથી કરીને અહીંયા એ વાત તો આપણને જોવા મળે છે કે પ્રભુની પાસે જે કોઈ આવે છે પશ્ચાતાપ સાથે, પાપોની કબૂલાત કરતા, વેદના સાથે અને પશ્ચાતાપ દર્શાવે છે, પ્રભુએ પોતાની નમ્રતામાં તેઓનો કોઈનો અનાદર કરતા નથી. પછી ચોથી વાત આ સ્ત્રીએ અનુભવી હતો એ કે તેણી રડી પડી હતી. અને તેણે જ તેમ કર્યું હશે અને એ વાત તો એ આપણને બતાવે છે. તે રડતી હતી. તેણીએ જાણ્યું પ્રભુ પાસે છે. તેણી લાવી હતી, પોતાની પાસેનું અત્તર લાવી હતી. પછી તે રડતી હતી 38મી કલમમાં. અને જેમ કહેવામાં આવ્યું કે પસ્તાવા સાથે, વેદના સાથે એ પોતે રડતી ત્યાં આપણને જોવા મળે છે. અને પ્રભુ નમ્રજનોને ધિક્કારતા નથી એવી પણ બાઇબલની કલમ આપણને જોઈએ છે. ચોથી વાત જે બની એ કે તેણી ઘૂંટણીએ પડી હતી. અહીં ગાડી તેમ કર્યું હશે અને તેના પગ ધોવા માટે તે નમી પડી હશે. અહીં આપણે પાસે નમ્રતાનું વાસ્તવિક ચિત્ર આપણને જોવા મળે છે. દરિદ્ર પાપી સ્ત્રી તેના પ્રભુના ચરણોમાં નમી પડી હતી. અને કદાચ આપણને એ વાત યાદ દેવડાવે છે, પ્રેરિતો ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 51મો અધ્યાય અને 9મી અને 10મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે, મારા પાપ તરફ તમે નજર ન કરો, મારા સર્વ અન્યાય ભૂંસી નાખો. અને 10મી કલમ કહે છે, હે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. અને એ વાત તો અહીં ગાડી આપણને જોવા મળે છે કે એ નમ્ર થઈને આ શબ્દોમાં પ્રાર્થના કરતી હશે
ઘૂંટણે પડી ત્યારે એના મુખમાંથી આ શબ્દો ઉચ્ચાર્યા છે અને એથી કરીને તે ઘૂંટણે પડી હતી. અને 5મી વાત અહીં ગાડી તેણે ચુંબન કર્યું હતું. 38મી કલમમાં આને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રભુ આ પાપી સ્ત્રીને તેમના પગે ચુંબન કરવા દે છે એ કેવું અદ્ભુત છે. અને આ સ્ત્રી જેને તેમની પાસે આવી હતી તેમ આપણે પણ એ પ્રભુની પાસે આવી શકીએ છીએ. તે કેવું અદ્ભુત છે. અને એથી કરીને આ પ્રેમાળ પ્રભુ જેમણે પાપી સ્ત્રીનો સ્વીકાર કર્યો, તેને ક્ષમા આપી, એ જ પ્રભુ જેવો આજે પણ તેમની પાસે નમ્રતામાં, પશ્ચાતાપમાં ભરોસો રાખીને તેમની પાસે આવે છે તે અને તેમનો સ્વીકાર અને આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખે છે, તેવી કોઈ પણ વ્યક્તિનો તો સ્વીકાર કરે છે, એને ક્ષમા આપે છે. આ કેવી અદ્ભુત વાત છે. અને એથી કરીને આ સ્ત્રી એ સાચા અર્થની અંદર વિશ્વાસે તેને પ્રભુ માટે ઉત્તેજિત કરી હતી. અને આ વાત આપણને આગળ 3જી વાત નોંધવા માટે લઈ જાય છે. તેણી પ્રેમથી ભરેલી હતી. અહીંયા તમે જુઓ તો આ સૌથી ઉત્તમ રીતે આપણી સમક્ષ લાવવામાં આવ્યું છે. અને અહીંયા તમે 44મી કલમથી 50મી કલમ આપણે વાંચીએ તો લુકની સુવાર્તામાં એવું બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. 44મી કલમથી 45મી કલમ સુધી, 50મી કલમ સુધી હું વાંચું છું. તમારી પાસે બાઇબલ હોય તો તમે એ જોઈ શકો છો. ત્યાં ગાડી લખવામાં આવ્યું છે કે કાળજીપૂર્વક વાંચીએ તો આ પ્રેમથી ઘેરાયેલી હતી. 44મી કલમ કહે છે કે અહીં ગાડી પ્રભુ સિમોનની સાથે વાત કરે છે. પછી તેમણે પેલી સ્ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું, આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગ ધોવાનું પાણી તે મને આપ્યું નહીં, અને તેણે મારા પગ આંસુઓથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછ્યા છે. તે મને ચુંબન કર્યું નહીં, પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે. તે માટે માથે તેલ ચોળ્યું નહીં, અને એણે મારા પગે અત્તર ચોળ્યું. માટે હું તને કહું છું કે એના પાપ ઘણા છે, તે તેને માફ થયા છે, કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો છે. અને જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે. ત્યારે ઈસુ ફરી તેમણે એ સ્ત્રીને કહ્યું, તારા પાપ તને માફ થયા છે. અને તેની સાથે જે જમવા બેઠા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે. અને પછી તેમણે તે સ્ત્રીને કહ્યું, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જાય. હવે આ કલમો વાંચીએ ને ત્યારે એ આપણને 3 વાતો તરફ દોરી જાય છે. કઈ 3 વાતો? તમે 44થી 46મી કલમ આપણે ફરીથી વાંચતા નથી, પણ ત્યાં તમે જુઓ તો પ્રભુએ મંજૂરી આપી હતી. અને આપણા પ્રભુના પ્રેમાળ અને કૃપામંત વખાણના પ્રશંસાના શબ્દો આપણી સમક્ષ ત્યાં ગાડી આપણું ધ્યાન દોરે છે. સ્ત્રી માટે આ શબ્દો કેવા મધુર હશે, અને તેમની ગહન સમજણ, તેમના માયાળુ પ્રેમ, અને આની સરખામણીમાં તેણીની પાપમય સ્થિતિ છતાં તેનો કૃપાવંત સ્વીકાર પ્રત્યે તેણીએ કેવી દિગ્મૂઢ થઈ ગઈ હશે એવું આપણે વિચારી શકીએ. અને જો આપણે પોતાની ગહન જરૂરિયાતમાં એ ઈસુની પાસે આવીએ છીએ તો તારનાર તરીકે તે હજુય આપણો સ્વીકાર કરવાની ઈચ્છા રાખે છે. પ્રશ્ન એ છે, શું તમે તેમની પાસે આવ્યા છો? એટલે અહીંયા ઘડી પહેલી વાત પ્રભુએ એ વાતને મંજૂર રાખી હતી. પછી બીજી વાત ત્યાં ઘડી આપણને જોવા મળે છે 47મી કલમમાં, પ્રભુએ આ સ્ત્રીને ક્ષમા આપી હતી. અને તમે જુઓ તો એ જે જૂના કરારનું ચિત્ર છે એ આપણી નજર સમક્ષ તરી આવે છે. અને ત્યાં યશાયા પ્રબોધકે આ પ્રમાણે 1 અધ્યાયની 18મી કલમમાં
આ પ્રમાણે કહ્યું હતું. યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. જો તે કિરમત જેવા રાતા હોય તો પણ તે ઊન સરખા થશે. એ ચિત્ર અહીંયા નવા કરારમાં આપણને આ જોવા મળે છે. અને અહીંયા તમે જુઓ તો આ સ્ત્રીના પાપ એ તો લાલ રંગના હતા, કિરમજ રંગના રાતા હતા. પણ પ્રભુ પાસે આવી ત્યારે પાપ વહન કરનાર એવા ઈશ્વર એને એ હિમ સરખી શ્વેત કરે છે. અને એથી જ ગીતશાસ્ત્ર 51માં ગીતની અંદર જો ફરીથી આવીએ તો ત્યાં 51મા અધ્યાયની 7મી કલમની અંદર આમ લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 51મો અધ્યાય અને 7મી કલમ કહે છે, જૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવો તો હું હિમ સરખા ધોળો થઈશ. મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યા છે તેવો આનંદ કરશે. અને 7મી કલમમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું. અને તમે જુઓ તો પ્રભુ કૃપાવંત રીતે આપણ સર્વને દરેક સ્થળે તેની માફી આપવા માટે તૈયાર છે, જો આપણે તેની પાસે આવીએ તો. અને પ્રેરિતોનો કૃત્ય 13મો અધ્યાય 38 અને 39મી કલમ વાંચજો અને ત્યાં એવું લખેલું છે કે પ્રભુ પાસે આવનાર દરેકને તે ક્ષમા આપે છે એવી વાતની ખાતરી ત્યાં કરાવવામાં આવી છે. એટલે તમે જુઓ તો અહીં ગાડી પહેલી વાત આપણને આ કલમોમાં એ જોવા મળે છે કે પ્રભુ મંજૂરી આપે છે. અને માટે પેલી સ્ત્રી પ્રભુના ચરણોમાં પડી હતી. જ્યારે એ પ્રમાણે થયું ત્યારે પ્રભુની ક્ષમા એને આપવામાં આવી. અને ત્રીજી વાત એના સંબંધમાં એ બની 48મી કલમમાં લુકની સુવાર્તામાં આપણને રજૂ કરવામાં આવી છે. પ્રભુએ તેણે પૂરી ખાતરી આપી હતી, ક્ષમા આપી હતી. અને તે વિશે તેણીને ફરીથી શું કોઈ શંકા હશે? પ્રભુએ તો માફ કર્યું હતું. અને તેનો આધાર રાખી શકે એવી ચોક્કસ શબ્દો પ્રભુ ઈસુએ ઉચ્ચાર્યા હતા. અને તમારી અને મારી પાસે પણ આ જ ખાતરીના શબ્દો પ્રભુ આપે છે. અને એથી તમે જો જુઓ તો નવા કરારની અંદર પ્રેરિત પહેલો યોહાનનો પત્ર એનો 2જો અધ્યાય ને 12મી કલમની અંદર યોહાન પોતાના વાચકો માટે લખે છે. પહેલો યોહાન 2જો અધ્યાય અને 12મી કલમ હું વાંચું છું. ત્યાં કહે છે કે બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. તેમના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. એટલે આ બીજી વાત, પ્રભુએ એને ક્ષમા આપી. અને પછી અહીંયા તમે જુઓ તો ખાતરીદાયક એ વચન પ્રભુએ એના માટે ઉચ્ચાર્યું હતું. પ્રભુ ઈસુના નામમાં એના બધા પાપની ક્ષમા આપવામાં આવી હતી. અને પછી શું થયું? ચોથી વાત 50મી કલમ તમે વાંચો તો ત્યાં આગળ એવું લખવામાં આવ્યું કે પછી તેમણે તે સ્ત્રીને કહ્યું, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા. અહીં ઘડી આપણને જાણવામાં આવ્યું પ્રભુએ તેણીને કહ્યું, જા, હવે તારા પાપોની ક્ષમા આપવામાં આવી છે. હવે તેણીએ તેના મિત્રો પાસે જવાનું હતું, તેના ઘરે જવાનું હતું. પ્રભુના કૃપાવંત શબ્દો અન્યોને કહેવાના હતા. અને તેણીએ તેની સફર હવે શરૂ કરી હતી. ઈસુ પાસેથી જઈને એણે નવા જીવનની શરૂઆત કરી હતી. તેણીના પ્રભુ માટે નવા જીવનની સંગત હવે તે કરવાની હતી અને તેમની સેવા કરવાની તેણે શરૂઆત કરી હતી. ઈસુએ જ્યારે એને નવું જીવન આપ્યું ત્યારે આપણને આ શબ્દો ચોક્કસ યાદ આવે છે. અને આ શબ્દો તો તમને ફિલિપીઓનો પત્ર 4થો અધ્યાય અને 7મી કલમ એના મનમાં ચોક્કસ હશે. ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુ આપણને કહે છે 4થો અધ્યાય અને 7મી કલમમાં આપણને યાદ દેવડાવે છે
કે અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયો તથા મનોની સંભાળ રાખશે. અને આ સ્ત્રીએ વિશ્વાસની શરૂઆત કરી ત્યારે એને ચોક્કસ ખાતરી હતી કે પ્રભુ હવે મને શાંતિ આપશે અને એ સર્વ શક્તિની બહાર હશે અને પ્રભુ મારી સાથે છે, એ મારી સંભાળ રાખશે. અને એથી વાલા મિત્રો, આ વાતની આપણે યાદ કરીએ છીએ કે કેવા અદ્ભુત તારનાર અને કેવા અદ્ભુત ઉદ્ધાર. હવે આ ચિત્રમાં તમે પોતાને કેવી રીતે બંધબેસતા જુઓ છો, અને એથી આપણને પોતાના હૃદયોની તપાસ કરીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે પાપી વ્યક્તિઓ તમારી પાસે આવ્યા છે. તમારી પાસે આવીએ ત્યારે તમે કોઈને કદી કાઢી મૂકતા નથી. અમે સાચા પસ્તાવા સાથે પાપની કબૂલાત કરતા નવું જીવન પામવાને માટે તમારી પાસે આવ્યા છે. તમે કોઈને કાઢી મૂકતા નથી અને આજે એથી અમને ખાતરી છે કે પ્રભુ તો ક્ષમા કરનાર, ખાતરી આપનાર, અને એ પ્રભુ અમને ફરમાન આપે છે. અને તમે જુઓ તો અમારા પાપ ગમે તેવા લાલ રંગના હોય, કિરમત જેવા રાતા હોય, પણ તમે તેને હિમ સરખા શ્વેત કરો છો. એ તમારું વચન છે. અને પ્રભુ, આ કૃપાવંત માફી તમે અમને આપો, નવું જીવન આપો. અમે તમારી સંગતમાં જીવીએ અને તમારા મહિમાને અર્થે જીવીએ માટે અમારા દરેકની સહાય અને મદદ કરો. પ્રભુ, આભાર માનતા વચનોને માટે તમારી સ્તુતિ કરતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.